નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો ધ્યાનથી સાંભળો, નાની બીમારી તો છોડો, મોટી બીમારીઓ પણ તમને જિંદગીભર સ્પર્શ નહીં કરે। ફક્ત એક આયુર્વેદિક પાન દરરોજ 7 દિવસ સુધી ખાઓ। મિત્રો, આયુર્વેદિક પાન કયું છે તો ચાલો વાર્તાના માધ્યમથી જાણીએ। તો આજની આ વિડીયોમાં હું તમને એક એવા ઝાડના વિશે તમને જણાવીશ કે જેનો જો તમે 7 દિવસ સુધી ઉપયોગ કર્યો તો આ તમારી 90% બીમારીઓ મૂળમાંથી ખતમ કરી શકે। આ પાન ખૂબ જ સામાન્ય છે, તમે બધા જાણો છો, અને તે તમને તમારા ઘરની આસપાસ પણ સરળતાથી મળી જાય। તેને મેળવવું ખૂબ જ સરળ છે। તો ચાલો મિત્રો, હું તમને આ કથાના માધ્યમથી તેનું મહત્વ હું જણાવું। મિત્રો, આ કથાને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ઘાતક હોય। તો ચાલો શરૂ કરીએ। એક વારની વાત છે, એક ગુરુ હતા જેમનો આશ્રમ જંગલમાં હતો। ત્યાં તેઓ અનેક શિષ્યને શિક્ષા આપતા। આ ગુરુ આયુર્વેદના ખૂબ મોટા જ્ઞાતા હતા અને દૂરથી લોકો પોતાની સમસ્યાઓ લઈને તેમની પાસે આવતા। દરેક સમસ્યાનું સમાધાન લઈને જતા તેમની પાસે ગમે તેટલો બીમાર વ્યક્તિ આવે તેનો ઈલાજ તે જણાવતા, જેથી તેની બીમારી મૂળમાંથી સમાપ્ત થઈ જતી અને તે સંપૂર્ણ સ્વસ્થ થઈને આશ્રમથી પાછા ફરતા। એવા જ એક દિવસે ગુરુ પોતાના શિષ્યને ઉપદેશ આપી રહ્યા હતા। તેમની પાસે એક યુવક આવ્યો, બોલ્યો, હું કેટલા દિવસોથી ખૂબ થાકેલો અનુભવી રહ્યો છું। મારાથી કોઈ પણ પ્રકારનું કાર્ય થઈ નથી શકતું। હંમેશા ચિંતા અને તણાવમાં ડૂબેલો રહો। આ સિવાય મારા શરીરમાં ન જાણે કઈ કઈ બીમારીઓને જન્મ લઈ લીધો। મેં તમારા વિશે ખૂબ સાંભળ્યું, તેથી હું તમારી પાસે આવ્યો। કૃપા કરીને મારી સમસ્યાનું સમાધાન કરો અને મને આ થાક અને નબળાઈથી રાહત આપો। તે યુવકની વાત સાંભળી ગુરુએ તેની તરફ ધ્યાનથી જોયું અને પછી બોલ્યા, તારા શરીરમાં આ બીમારીઓ તારી જ લાપરવાહીને કારણે પેદા થઈ। તું માં પ્રાકૃતિક પાસેથી પ્રાપ્ત વસ્તુનું સેવન નથી કરતો, બહારની કેમિકલથી ભરેલી વસ્તુનું સેવન કરે છે। જે રીતે એક બાળક માના સંરક્ષણમાં રહીને મોટું થાય, કોઈ પ્રકારની પરેશાની થતી નથી, તેવી જ રીતે જો તું પણ પ્રકૃતિના સંરક્ષણમાં રહીશ, જીવનભર કોઈ બીમારી નહીં થાય। પ્રકૃતિ તારું ધ્યાન પોતાના દીકરાની જેમ રાખે। ગુરુદેવે યુવકને કહ્યું, બેટા, માં પ્રકૃતિ પાસે આપણી દરેક બીમારીનું સમસ્યાનું સમાધાન હોય। આપણે ક્યારેય એ જાણવાની કોશિશ જ નથી કરતા કે આપણા માટે શું સાચું અને ખોટું। બેટા, આજે હું તને એક એવા ઝાડના પાન વિશે જણાવીશ જેનો જો તું 7 દિવસ સુધી સતત સેવન કરીશ તો તારું થાક, તણાવ અને બીમારી મૂળથી ખતમ થઈ જશે। ગુરુની આ વાત સાંભળીને યુવક ઉત્સુક થઈ બોલ્યા, કૃપા કરીને મને તેના વિશે વિસ્તારથી જણાવો, જેથી હું તેનું સેવન હંમેશા માટે સ્વસ્થ રહી શકું। પછી ગુરુએ યુવકને કહ્યું, તે પાન છે નાગરવેલનું પાન। તે દેખાવમાં ખૂબ સાધારણ હોય અને તેને સરળતાથી મેળવી શકાય, પરંતુ તેના લાભ ખૂબ જ અદ્ભુત હોય। પાન તો અવારનવાર લોકો ખાતા હોય, પરંતુ તેના સાચા લાભ વિશે તેઓ જાણતા નથી। ઘણા લોકો પાનનો ખોટી રીતે ઉપયોગ કરે, જેનાથી તેમનો સાચો લાભ મળી શકતો નથી। પછી ત્યારબાદ ગુરુએ યુવકને કહ્યું, બેટા, આજે હું તને પાનનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો તે જણાવીશ અને કઈ વિધિથી પ્રયોગમાં લાવવો તેના વિશે પણ વિસ્તારથી સમજાવું। નાનું સરખું પાન તમારા પાચન તંત્ર લઈને ત્વચા સુધી દરેક પ્રકારની બીમારીથી દૂર રાખવામાં સહાયક હોય। પાનમાં કેલ્શિયમ, વિટામિન સી, કેરોટીન, રાઇફોબ્લોવિન, નાઇસિન, એન્ટીઓક્સિડન્ટ્સ અને ક્લોરોફિલ જેવો પોષક તત્વ મળી આવે, સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક હોય। ગુરુએ યુવકને કહ્યું, પાનને આયુર્વેદમાં ઔષધિના રૂપમાં ઉપયોગ લેવાય છે। તેમાં કેટલાક એવા પોષક તત્વ હોય જે બેક્ટેરિયલ ઇન્ફેક્શનને રોકે, કાને ભરે, હૃદયને પણ સ્વસ્થ રાખે। પછી યુવકને બોલ્યા, હું તને પાનમાંથી મળતા ફાયદાઓ વિશે વિસ્તારથી જણાવું છું, તેને ધ્યાનથી સાંભળ, કારણ કે તારા માટે અત્યંત લાભદાયી હોઈ શકે। પાનનું પાન તમારા પાચન તંત્રને પ્રાકૃતિક રૂપથી ઉત્તેજિત કરે, જેનાથી તમારી પાચન ક્રિયાઓ સુધરે। એસિડિટી કે પેટ ફૂલવાની સમસ્યા છે તો પાનનું સેવન તમારા માટે અત્યંત લાભદાયક હોઈ શકે છે। ભોજન પછી જો તમે પાનનું ચાવો તો તે તમારા પાચનને, એન્ઝાઇમ્સને સક્રિય કરવામાં સહાય કરે, જેનાથી ભોજન જલ્દી અને સારી રીતે પચે। તમને કબજિયાતની ફરિયાદ રહે, પેટ સાફ નથી થતું, તો પાનનું ચાવવાથી આ સમસ્યા પણ દૂર થાય અને તમારું ખાવા પીવાનું પણ સરળતાથી હજમ થાય। પાનમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ તમારા પાચન તંત્રને સ્વસ્થ બનાવે અને આંતરડાને ડિટોક્સ કરવામાં સહાય કરે, જેનાથી કબજિયાતની સમસ્યા મૂળથી સમાપ્ત થઈ જાય। ત્યારબાદ ગુરુએ યુવકને કહે છે કે બેટા, તેનો એક બીજો ખૂબ મોટો પણ ફાયદો હોય, તમારા શરીરના મેટાબોલિઝમને પણ બૂસ્ટ કરે। આ માટે બેટા, તારે ખાવાનું ખાધા પછી પાનનું એક પાન ચાવવાનું,
તેનાથી ખાવાનું ઝડપથી અને સારી રીતે પચવા લાગે, પેટ હલકું ફૂલકું અનુભવશે. અને પછી ગુરુએ યુવકને કહ્યું કે પાનમાં બીજો મોટો ફાયદો એ છે કે તમારી શરદી અને ખાંસીને મૂળમાંથી ખતમ કરવામાં મદદ કરે. જો તમને વારંવાર ખાંસી, જુકામ કે શરદીની સમસ્યા હોય તો પાનનો નિયમિત ઉપયોગ આ સમસ્યાને સમાપ્ત કરી શકે. પાનમાં એવા તત્વો હોય છે કે જે ફેફસા, સાઇનસ અને શ્વાસ માટે એક પ્રાકૃતિક ઉપાય. જો બાળકને પણ શરદી, ખાંસી કે છાતીમાં કફ જામવાની સમસ્યા હોય તો ઉપયોગ કરી શકાય. આવા સમયે તમારે શું કરવું? એક પાનનું પાન લ્યો અને તેના પર થોડું ઘી કે સરસવનું તેલ લગાવો. પછી તવા પર હળવું શેકો. બાળકોની છાતી પર રાખો અને પાનમાં ગરમ કરવાથી ફેફસામાં જામી ગયેલા કફને બહાર કાઢવામાં મદદ કરે, જેનાથી બાળકોને શ્વાસ લેવામાં સરળતા રહે. ગુરુએ યુવકને કહે છે કે બેટા, જે અસ્થમાના દર્દીઓ હોય તેમના માટે પણ પાનનું પાન ખૂબ જ ફાયદાકારક હોય, કારણ કે તેમાં પ્રાકૃતિક બોન્કોડિટેલેલ્સની અસર હોય જે શ્વાસનળીઓને ખોલે અને શ્વાસ લેવામાં સરળ બને. અસ્થમા દરમિયાન જો પાનના પાનમાં પાણીમાં નાખીને વરાળ લે તો તેનાથી ઘણો આરામ મળે. આ ફેફસાની ક્ષમતાને વધારે અને શ્વાસનળીઓની સોજાને ઓછો કરે. તને રાત્રે શ્વાસ લેવામાં પરેશાની થાય તો પાનમાં રસ હળવો ગરમ કરી તેમાં મધ ભેળવીને પી લો, તેનાથી ઘણો આરામ મળે. પછી યુવકને કહ્યું કે બેટા, પાનમાં ત્રીજો મોટો ફાયદો એ છે કે તે સાંધા અને માંસપેશીઓના દુખાવામાં રાહત આપે. જો તને સાંધામાં દુખાવો કે માંસપેશીઓમાં દુખાવો થાય, પછી ભલે તે ગઠિયાને કારણે હોય કે ઈર્જાને કારણે, જો આ પાનમાં રહેલા પ્રાકૃતિક એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ સોજાને ઓછો કરે, દુખાવાને પણ સમાપ્ત કરે. આ માટે તું પાનનો પેસ્ટ બનાવી લે, હલકો ગરમ કરી તેનાથી પાનના પાનની ક્ષમતા ઘણી વધી જાય. પછી આ પેસ્ટને સીધો સોજા કે દુખાવાવાળા સ્થાન પર લગાવો, તેનાથી દુખાવામાં ઘણી રાહત મળે. ગુરુએ આગળ કહ્યું કે બેટા, પાનનું પાન માત્ર સાંધાના દુખાવામાં જ નહીં પરંતુ માથાના દુખાવા અને માઇગ્રેનમાં પણ ખૂબ જ લાભદાયી હોય. માઇગ્રેનની સમસ્યા છે કે તણાવને કારણે માથાનો દુખાવો થાય તો તેનું સમાધાન એ છે કે પાનમાં પેસ્ટ બનાવીને તેને કપાળ પર લગાવો. આ તરત જ માથાના દુખાવાને ખતમ કરે અને શાંતિ આપે, જેનાથી સારી ઊંઘ આવે. યુવકને બધું જાણકારી આપતા કહ્યું કે જો માંસપેશીઓમાં જકડન રહે તો પાનમાં પેસ્ટ બનાવી તેને હળવું ગરમ કરી જકડનવાળી સ્થાન પર લગાવો. ત્યારબાદ હળવી માલિશ કરો. આવું કરવાથી માંસપેશીઓની જકડન દૂર થઈ જશે અને ખૂબ આરામ મળશે. પછી ગુરુએ યુવક કહે છે કે બેટા, જો તને કોઈ નાની મોટી ઈર્જા થઈ હોય તો પાન એક પાવરફુલ એન્ટિસેપ્ટિક લોશનની જેમ કામ કરે. પાનમાં એન્ટિસેપ્ટિક અને એન્ટીબાયોટિક ગુણ હોય જે સંક્રમણને રોકે. તેને પોતાના ઘા પર લગાવી શકો, જેનાથી ઘા જલ્દી રૂજાય, સંક્રમણનો ખતરો પણ નહીં રહે. જો તું ઈચ્છે તો પાનમાં ઉકાળીને પાણીથી પોતાના ઘાને ધોઈ શકે, જેનાથી ઘા અને જલ્દી ઠીક થઈ જશે. યુવકે કહ્યું કે આ સિવાય જો તને સ્કિન ઇન્ફેક્શન કે જેમ કે દાગ, ધબ્બા, ખંજવાળ કે પિમ્પલ્સનો ઉપયોગ તારી ત્વચાને સાફ કરવામાં મદદ કરશે. જો તને એકને પિમ્પલ્સની સમસ્યા હોય તો પાનમાં રસ કાઢીને તોને રૂથી મદદથી પિમ્પલ્સ કે એકને પર હલકે લગાવો, તેનાથી પિમ્પલ્સ ઠીક થઈ જશે અને સુકાવા લાગશે. ગુરુએ પછી યુવકને સમજાવ્યું કે પાનનું પાન વજન ઓછું કરવામાં પણ સહાયક હોય. જો તારે પોતાનું વજન ઓછું કરવું છે તો પાન એક પ્રાકૃતિક ઔષધિના રૂપમાં કામ કરે. મેટાબોલિઝમને પ્રાકૃતિક રૂપથી બૂસ્ટ કરે, જેનાથી શરીરની કેલરી બર્ન કરવાની ક્ષમતા વધી જાય. પાનનું પાન શરીરની અંદર જમા થયેલા વધારાના ફેટને બર્ન કરે, જેનાથી ધીરે ધીરે વજન ઓછું થવા લાગે. યુવકે કહ્યું કે જો તું પોતાના ભોજન અને વ્યાયામની સાથે સાથે પાનનું દરરોજ સેવન શરૂ કરી દે તો તારું વજન ખૂબ ઝડપથી ઓછું થવા લાગશે. પાનનો એક બીજો મોટો ફાયદો એ છે કે શરીરથી ઝેરીલા પદાર્થને બહાર કાઢે. આ એક પ્રાકૃતિક ડિટોક્સિફાયરની જેમ કામ કરે છે, જેનાથી પેશાબ વધુ આવે અને શરીરની અંદર જમા થયેલું વધારાનું પાણી, હાનિકારક તત્વ બહાર નીકળી જાય. ત્યારબાદ ગુરુએ જણાવ્યું કે બેટા, આ માટે તારે એક તાજું પાનનું પાન લેવું, તેને એક ગ્લાસ પાણીમાં ઉકાળી અને પછી તે પાણીને ગાળીને ગરમ કરી ધીરે ધીરે પી લેવું. જો તું આ 6 થી 7 દિવસ સુધી સતત કરે છે તો શરીરથી બધા ઝેરીલા તત્વ બહાર નીકળી જાય, જેનાથી શરીર સાફ થઈ જશે અને કિડની અને લીવર પણ સ્વસ્થ રહે. પછી ગુરુએ યુવકને કહ્યું કે બેટા, પાનનો ઉપયોગ દાંત અને મોઢાની સેહત માટે પણ કરવામાં આવે છે. જો તારા મોઢામાંથી દુર્ગંધ આવે, પેઢામાં સોજો કે દાંતમાં દુખાવો છે, કીડા લાગી ગયા, તો પાનનું પાન આ સમસ્યાનું સરળ અને પ્રભાવી સમાધાન છે. પાનમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય જે બેક્ટેરિયાને ખતમ કરે, જેનાથી મોઢાની દુર્ગંધ દૂર થાય અને ઇન્ફેક્શનનો ખતરો ઓછો થઈ જાય છે.
ગુરુએ સમજાવ્યું કે આ પાનને ચાવવાથી માત્ર દુર્ગંધ દૂર નથી થતી, પરંતુ પેઢામાંથી લોહી આવવાનું પણ બંધ થાય અને સોજો ઓછો થઈ જાય. પાનના પાનમાં રહેલા એન્ટી એજિંગ પ્રોપર્ટીઝ પેઢાને ટાઈટ કરે, જેનાથી દાંતનું હલવું બંધ થાય, પેઢામાં દુખાવો પણ સમાપ્ત થઈ જાય. પછી ગુરુએ કહ્યું, બેટા, જૂના સમસ્યામાં પાનનો ઉપયોગ એક પ્રાકૃતિક ટૂથપેસ્ટની જેમ પણ કરવામાં આવતો. તે જમાનામાં ટૂથપેસ્ટ નહોતા, તો લોકો પોતાના દાંતને સાફ કરવા, મોઢાની દુર્ગંધ દૂર કરવા માટે પાનનો ઉપયોગ કરતા. આ જ કારણ છે કે તેમના દાંત 100 વર્ષની ઉંમરમાં પણ મજબૂત બનેલા રહેતા. ગુરુએ યુવકને કહ્યું કે બેટા, આજકાલ તો 15 વર્ષની ઉંમરમાં જ દાંતો સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થઈ જાય, જ્યારે પહેલાં એવું નહોતું. તેનું મુખ્ય કારણ આપણા ખાનપાન અને ખોટી આદતો. પાનમાં રહેલા યુજેનોલ શરીરથી બેડ કોલેસ્ટ્રોલને ઓછું કરે અને ગુડ કોલેસ્ટ્રોલને વધારે. આ સિવાય પાન તમારા વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. પાનમાં પેસ્ટ બનાવીને જો તમે તેનો પોતાના સ્કેલ્પ પર લગાવો તો તેનાથી ડેન્ડ્રફ દૂર થાય. પછી ગુરુએ સમજાવ્યું કે પાન કેટલું ફાયદાકારક છે. લોકો પાનમાં ચૂનો, સોપારી અને તમાકુ લગાવીને ખાય. તેમના માટે આ ફાયદાકારક નથી. સોપારી, ચૂનો અને તમાકુનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી તમારા પેઢા, દાંત, કિડની અને પાચનતંત્રને ગંભીર નુકસાન ભોગવવું પડે. પાન પોતે જ ફાયદાકારક છે, પરંતુ જો તેમાં તમાકુ, સોપારી અને ચૂનો નાખો તો ફાયદાની જગ્યાએ નુકસાન કરે. આ પદાર્થ તમારા સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. ગુરુએ યુવકને ચેતવતા કહ્યું, પાનમાં ચૂનો, તમાકુ અને સોપારી નાખીને ખાવું જોઈએ નહીં. ત્યારબાદ ગુરુએ પાનમાં સાચો ઉપયોગ જણાવતા કહ્યું કે હું તને જણાવું છું કે પાનમાં સાચો ઉપયોગ કેવી રીતે કરવો. તારે પાનના પાનનો જ્યુસ બનાવીને પીવો. સૌથી પહેલા 3 થી 4 તાજા પાન લેવા, તેમને સારી રીતે ધોઈ પછી એક વાસણમાં 1 ગ્લાસ પાણી નાખીને તેમાં તેને પાન નાખી દેવા. ગેસ કે ચૂલા પર રાખીને 5 થી 7 મિનિટ ઉકાળવા, જેથી બધા પોષક તત્વ પાણીમાં આવી જાય. જ્યારે પાણી સારી રીતે ઉકળી જાય તો તેને ગરણી કે સુતરાઉ કપડાથી ગાળો અને 1 ગ્લાસમાં કાઢો. ગુરુએ કહ્યું કે તું ઈચ્છે તો તેમાં સ્વાદ માટે થોડું મધ કે લીંબુ પણ મેળવી શકે. આ પાણીને હલકું ગરમ જ પીવાનું છે. જો તું તેને દરરોજ પીવે તો સારું, વજન ઓછું થશે, પાચનતંત્ર બહેતર થશે, ખાંસી જુકામની ફરિયાદ નહીં હોય અને તારું પેટ બિલકુલ સાફ રહે. જ્યારે પેટ સાફ રહેશે તો શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી પેદા થવાની તક નહીં મળે. તું હંમેશા સ્વસ્થ રહીશ. ગુરુએ યુવકને કહે છે કે જો તું તેને દરરોજ સેવન કરીશ તો ધીરે ધીરે તારા શરીરથી દરેક બીમારી ખતમ થઈ જશે. તું બિલકુલ સ્વસ્થ થઈ જઈશ. ગુરુની વાત સાંભળીને યુવક બોલ્યો, ગુરુદેવ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે આજે મને ખૂબ મહત્વની જાણકારી આપી. ત્યારબાદ તે યુવક ત્યાંથી ચાલ્યો જાય અને ગુરુ પોતાના આશ્રમમાં શિષ્યની સાથે વ્યસ્ત થઈ જાય છે. સ્વિંગ લેબ, તમે લોકો સવારે ઉઠતા જ પાણીની જગ્યાએ ચા અને કોફીનું સેવન કેવી રીતે કરી શકો છો? જ્યારે તમારે સવારે ઉઠતા જ 1 ગ્લાસ ગરમ પાણી પીવું જોઈએ. તને ખબર છે 1 ગ્લાસ ગરમ પાણી પીવાથી તમારા શરીરમાં શું બદલાવ થઈ શકે? 1 ગ્લાસ ગરમ પાણી પીવાથી તમારા શરીરમાં ખૂબ જ ચમત્કારી બદલાવ આવે. તો મિત્રો, આજની કથામાં હું તમને જણાવીશ કે સવારે ખાલી પેટે ગરમ પાણી પીવાથી તમારા શરીરમાં કયા ચમત્કારી બદલાવ થાય. આની સાથે જ 1 ગ્લાસ ગરમ પાણી પીવાથી તમારા શરીરની વિવિધ બીમારીઓ ખતમ થઈ જાય છે. તો આપને અનુરોધ છે કે આ કથાને પૂરી સાંભળો અને આ જાણકારીનો પૂરો લાભ તમે ઉઠાવો. તો મિત્રો, એકવાર ગૌતમ બુદ્ધ પોતાના બધા શિષ્યને ઉપદેશ આપી રહ્યા હતા. તેમને પાણીના વિષયમાં જણાવી રહ્યા હતા. તેમને કહી રહ્યા હતા કે પાણી જીવનનો આધાર છે. આના વિના મનુષ્ય જીવંત રહી શકતો નથી. મનુષ્યની સાથે સાથે ઝાડ, પાન, જીવજંતુ બધાને પાણીની આવશ્યકતા હોય. આપણે ખાધા પીધા વિના કેટલાક દિવસો રહી શકીએ, પરંતુ પાણી પીધા વિના તો આપણે એક પણ દિવસ રહી શકતા નથી. ગૌતમ બુદ્ધ પોતાના તે બધા શિષ્યને કહે છે, બાળકો, રોજ સવારે ઉઠીને ખાલી પેટે ગરમ પાણી પીવાથી તમને ક્યારેય કોઈ બીમારી નથી થતી. સાથે જ તમે દિવસભર ઉર્જાવાન અનુભવો, તમારા ચહેરા પર ચમક રહે, તમારું સ્વાસ્થ્ય બિલકુલ ઠીક રહે. પછી ગૌતમ બુદ્ધની વાત સાંભળીને તેમના બધા શિષ્ય કહે છે, ગુરુદેવ, માત્ર સવારે ઉઠીને ખાલી પેટે ગરમ પાણી પીવાથી શું આપણને કોઈ બીમારી નહીં થાય? ત્યારે તે શિષ્યની વાત સાંભળીને ગૌતમ બુદ્ધ કહે છે કે બાળકો, જો તમે દરરોજ સવારે ઉઠીને ગરમ પાણીનું સેવન કરો તો તમને ક્યારેય કોઈ બીમારી નહીં થાય અને તમે જીવનભર સ્વસ્થ રહેશો. તેમના બધા શિષ્ય કહે છે કે ગુરુદેવ, તમે અમને આના વિશે વિસ્તારથી જણાવો કે આખરે સવારે ખાલી પેટે ગરમ પાણી પીવાથી શું થાય? સવારે કેટલું ગરમ પાણી પીવું જોઈએ, કઈ રીતે પાણી પીવું અને તેને પીવાથી કઈ કઈ બીમારીઓ ઠીક થઈ જાય? તો તમે એમના માટે વિસ્તારથી અમને જણાવો. ગૌતમ બુદ્ધ તે બધા જ શિષ્યને કહે છે
કે બાળકો, હું આજે તમને જણાવીશ કે લોકો પૂરા ધ્યાનથી સાંભળો. પછી ગૌતમ બુદ્ધ પોતાના તે બધા જ શિષ્યને કહે છે કે બાળકો, આપણા શરીરનો 70% હિસ્સો પાણી છે. આપણા શરીરના દરેક અંગને પાણીની આવશ્યકતા હોય, એટલા માટે આપણે ભરપૂર માત્રામાં પાણી પીવું જોઈએ. આપણા મગજને 75% પાણીની આવશ્યકતા હોય અને ત્વચાને 64% અને સૂકી દેખાતી હાડકાઓમાં પણ 31% પાણી હોય અને આપણા લોહીની 80% પાણીની આવશ્યકતા હોય. એટલે કે જો તમારા શરીરમાં પાણી નથી તો આપણા શરીરના અંગો પોતાની કાર્યપ્રણાલીને ધીમી કરે, જેનાથી આપણા શરીરમાં બીમારીઓ ઉત્પન્ન થવા લાગે. એટલા માટે આપણે દરરોજ સવારે ઉઠતા જ ગરમ પાણી પીવું જોઈએ. પરંતુ મિત્રો, ગરમ પાણી પીતી વખતે આ વાતનું ધ્યાન રાખવું કે પાણીનું તાપમાન 120 ડિગ્રીથી વધારે ન હોવું જોઈએ, કારણ કે આનાથી મોઢાના અંદરના ભાગની ત્વચા કોશિકાઓ નષ્ટ થઈ જાય. પછી ગૌતમ બુદ્ધ તે બધા શિષ્યને કહે છે કે હું તમને સવારે ઉઠીને ખાલી પેટે ગરમ પાણી પીવાના ચમત્કારી ફાયદા જણાવું. ત્યારબાદ ગૌતમ બુદ્ધ સૌથી પહેલો ફાયદો જણાવતા કહે છે કે રોજ સવારે ઉઠીને ખાલી પેટે ગરમ પાણી પીવાથી પાચન તંત્ર મજબૂત રહે. બાળકો, ગરમ પાણી પીવાથી તમારા પાચન અને મેટાબોલિઝમમાં સુધારો થાય. આ સિવાય પોતાના પાચન અંગોને ઉત્તેજિત કરવા અને પાચન તંત્રમાં લોહીના પ્રવાહને બહેતર બનાવવા માટે સવારે ગરમ પાણી પીવું જોઈએ, કારણ કે આ તમારા પાચન તંત્રને બહેતર બનાવે છે. આનાથી શરીર માટે જટિલ ભોજનને તોડવું અને પોષક તત્વને અવશોષિત કરવાનું સરળ થઈ જાય. આ કબજિયાત અને સોજામાં પણ મદદ કરે. પછી ગૌતમ બુદ્ધ બધા જ શિષ્યોને કહે છે કે બાળકો, આજકાલથી અડધાથી વધારે લોકો પાચન તંત્રને લઈ ખૂબ જ પરેશાન છે. તેઓ વિવિધ પ્રકારની દવા લઈ રહ્યા છે, વિવિધ પ્રકારના ચૂર્ણ લઈ રહ્યા, તેમ છતાં તેમને કોઈ લાભ નથી. પરંતુ જો તમે 1 મહિના ઉઠીને સવારે ખાલી પેટે ગરમ પાણી પીવો, 1 મહિનાની અંદર તેમનું પાચન તંત્ર મજબૂત થઈ જશે. તેમને પેટથી જોડાયેલી બધી સમસ્યા ખતમ થઈ જાય, કારણ કે ગરમ પાણી પીવાથી રક્તવાહિનીઓ પહોળી થઈ જાય અને આંતરડામાં લોહીનો પ્રવાહ વધી જાય છે, જેનાથી પાચન તંત્ર પણ બહેતર રીતે કામ કરવા લાગે. આ સિવાય સવારે ખાલી પેટે ગરમ પાણી પીવાથી મળ ત્યાગની પ્રક્રિયા પણ ઘણી સરળ થઈ જાય. પછી ગૌતમ બુદ્ધ તેમને બીજો ફાયદો જણાવતા કહે છે કે સવારે ઉઠીને ખાલી પેટે ગરમ પાણી પીવાથી શરીરની અંદરનું ઝેર બહાર નીકળે. બાળકો, જ્યારે તમે સવારે ઉઠીને ગરમ પાણી પીવો તો તેને પીવાથી તમારા શરીરનું તાપમાન વધે, જેના કારણે તમને પરસેવો આવે અને તે પરસેવા દ્વારા જ તમારી ત્વચાના માધ્યમથી વિષાદ પદાર્થ બહાર આવે. તેની સાથે જ મિત્રો, આ લોહીના પરિભ્રમણમાં સુધારો કરે અને શરીરમાં જમા થયેલા અવશેષ પદાર્થોને બહેતર રીતે બહાર કાઢે. જો તમે દરરોજ ગરમ પાણી પીવો તો તમને એસિડિટી, કબજિયાત કે અલ્સર જેવી પેટથી સંબંધિત કોઈ પણ સમસ્યા નથી થતી. પછી ગૌતમ બુદ્ધ તે બધા શિષ્યને કહે છે કે બાળકો, ઘણીવાર લોકો ઊંધું સીધું ભોજન કરે, જેના કારણે તેમના શરીરમાં વિષાદત વધી જાય. પરંતુ જો આ સમયે દરરોજ સવારે ગરમ પાણી પીવો, તેમના શરીરથી બધી વિષાદતા બહાર નીકળે. પછી ગૌતમ બુદ્ધ તેમનો ત્રીજો ફાયદો જણાવતા કહે છે કે બાળકો, સવારે ઉઠીને દરરોજ ગરમ પાણી પીવાથી લોહીના પરિભ્રમણમાં સુધારો આવે છે. ગરમ પાણી પીવાથી બ્લડ સર્ક્યુલેશન સારી રીતે કાર્ય કરે. લોહીના પરિભ્રમણમાં સુધારાની સાથે જ આ વિવિધ અંગોમાં ઓક્સિજનની પૂર્તિ કરે છે, જેનાથી મોટા ભાગના રોગોનો ખતરો ઓછો થાય અને શરીરના વિવિધ કાર્યમાં સુધારો થવા લાગે. ગૌતમ બુદ્ધ તેમને ચોથો ફાયદો જણાવતા કહે છે કે રોજ સવારે ઉઠીને ગરમ પાણી પીવાથી તમારું શરીર હાઇડ્રેટ રહે. બાળકો, જ્યારે તમે કોઈ રમત રમો અથવા તો વ્યાયામ કરો, કસરત કરો, તો તે સમયે તમને ખૂબ જ વધારે પરસેવો આવે, જેનાથી તમારા શરીરનું ઘણું બધું પાણી નીકળી જાય. તે સમયે ગરમ પાણી પીવાથી ખોવાયેલા તરલ પદાર્થની ભરપાઈ થઈ જાય અને આ નિર્જલીકરણની શક્યતાને ઓછી કરે અને શરીરના તાપમાનને જાળવી રાખવામાં પણ ઘણી મદદ કરે છે. પછી ગૌતમ બુદ્ધ તેમનો પાંચમો ફાયદો જણાવતા કહે છે કે સવારે ઉઠીને ગરમ પાણી પીવાથી તમારું મેદસ્વીપણું ક્યારેય વધતું નથી. જો કોઈ વ્યક્તિ મેદસ્વી છે તો પણ પાતળો થઈ જાય. ગરમ પાણી વજન ઘટાડવામાં સહાયક બને. ગરમ પાણી મેટાબોલિઝમને બહેતર બનાવે અને કેલરી બર્ન કરવામાં મદદ કરે, જેનાથી મેદસ્વીપણું વધતું નથી. અને બધા શિષ્યને કહે છે કે વજન ઓછું કરવા માટે જીમમાં કલાકો સુધી પરસેવો પાડવા કે ડાયટિંગ કરવાને બદલે પણ સાદું ગરમ પાણી પીવું વધારે ફાયદાકારક હોય. દરરોજ સવારે માત્ર 1 ગ્લાસ ગરમ પાણી પીવાથી પેટના બધા જ હાનિકારક ટોક્સિન બહાર નીકળી જાય અને પેટ લાંબા સમય સુધી ભરાયેલું અનુભવાય છે, જેને લીધે તમે કારણ વગર ખાવા પીવાથી બચી જાઓ. દરરોજ આવું કરવાથી જલ્દી જ વજન ઓછું થવા લાગે. ગૌતમ બુદ્ધ તેમને છઠ્ઠો ફાયદો જણાવતા કહે છે કે દરરોજ ગરમ પાણી પીવાથી તમારી ત્વચામાં નિખાર આવે,
કારણ કે શરીરમાં વધારે ઝેરીલા પદાર્થ હોય તો તેનાથી ત્વચા પર દાગ ધબ્બા ઓછા થાય, ત્વચા કરમાઈ જાય અને ચમક ચાલી જાય. અને પાણી તો ત્વચામાં નિખાર લાવવામાં મદદગાર હોય છે. એટલા માટે રોજ સવારે ઉઠીને તમારે 1 ગ્લાસ ગરમ પાણી પીવાથી દાગ ધબ્બાઓથી મુક્તિ મળે. અને ગરમ પાણી પીવાથી શરીર ડિટોક્સિફાય થાય છે, કોલેજનના ઉત્પાદનને પ્રોત્સાહન આપે, સાથે જ સ્કિનને હેલ્ધી બનાવી રાખવામાં પણ મદદ કરે. પછી ગૌતમ બુદ્ધ તે બધા જ શિષ્યને કહે છે કે જો તમે સવારે ગરમ પાણીમાં મધ મેળવીને પીવો તો તેનાથી તમારી ત્વચાને પોષણ મળે. મધ અને ગરમ પાણી શરીરની વિષાદતાને બહાર કાઢે અને તમારી ત્વચાને ચમકદાર બનાવે. આ ખીલ ઓછા કરે અને ઉપચારમાં પણ સુધારો કરે. પછી ગૌતમ બુદ્ધ તેમને 7મો ફાયદો જણાવતા કહે છે કે મિત્રો, ગરમ પાણી પીવાથી માસિક ધર્મના સમસ્યા થતા દુખાવામાં આરામ મળે છે. ઘણી સ્ત્રીઓને આ સમસ્યામાંથી ઘણીવાર બહાર પસાર થવું પડે તો તેણે ગરમ પાણીનું સેવન કરવું જોઈએ. આનાથી તેમનો દુખાવો અને ખેંચાણ ખતમ થઈ જાય. આ સિવાય પીરિયડ્સના સમયે ઘણી બધી મહિલાઓને અત્યંત પીડા થાય. તે સમયે ગરમ પાણી પીવાથી તેનો શેક કરવાથી દુખાવો બિલકુલ જ ખતમ થઈ જાય. આ સિવાય મિત્રો, જો તમે પેટથી સંબંધિત દુખાવાથી પરેશાન છો તો ગરમ પાણી અસરકારક રીતે દુખાવાને ઓછો કરે. ઘણીવાર ગરમ પાણી પીવાથી શરીરની માંસપેશીઓ સંકોચાઈ જાય છે અને કંઈક અન્ય અંગોમાં દુખાવો થવા લાગે. આવા સમયે ગરમ પાણી પીવાથી ખૂબ જ જલ્દી આરામ મળે. પછી ગૌતમ બુદ્ધ તેમને આગળનો ફાયદો જણાવતા કહે છે કે ગરમ પાણી તમારા તણાવ અને તમારી ચિંતાને ઓછી કરે છે. મિત્રો, જ્યારે તમે ગરમ પાણીમાં થોડું મધ ભેળવીને પીવો તો તેનાથી તમારી તંત્રિકા તંત્ર શાંત થાય અને આ તમારી માંસપેશીઓને આરામ આપે, જેનાથી તણાવ ઓછો થાય. તેથી સાથે જ આ તમારી એકાગ્રતા અને યાદશક્તિને વધારવામાં ઘણીવાર મદદ કરે છે. પછી ગૌતમ બુદ્ધ તેમને આગળનો ફાયદો જણાવે છે અને કહે છે કે ગરમ પાણી પીવાથી તમારા દાંતની બધી પરેશાનીઓ ખતમ થાય. ગરમ પાણી પીવાથી દાંતના દુખાવા અને સંવેદનશીલતાથી રાહત મળે. આ પેઢામાંથી લોહીની પૂર્તિમાં સુધારો કરી મદદ કરે, જેનાથી દુખાવો ઓછો થાય. આ દાંત પર જામેલી પ્લાકને હટાવીને દાંતના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. ત્યારબાદ ગૌતમ બુદ્ધ આગળનો ફાયદો જણાવતા કહે છે કે ગરમ પાણી પીવાથી સાઇનસની સમસ્યા ખતમ થાય. સાઇનસના કારણે ઘણા દિવસો સુધી નાક બંધ અને માથાના દુખાવાની સમસ્યા બની રહે. આવા સમયે જો તમે રોજ સવારે ગરમ પાણી પીવો તો તેનાથી આ સમસ્યા મૂળમાંથી ખતમ થાય. પછી ગૌતમ બુદ્ધ આગળનો ફાયદો જણાવે છે અને કહે છે કે ગરમ પાણી પીવાથી કબજિયાત, એસિડિટી બિલકુલ ખતમ થઈ જશે. કારણ કે આજકાલની પેઢીના લોકો ખરાબ ખાનપાન અને જીવનશૈલીને કારણે કબજિયાતની સમસ્યાથી ખૂબ જ પરેશાન હોય. જો તમે દરરોજ સવારે ખાલી પેટે ગરમ પાણી પીવાની આદત પાડો તો તેનાથી કબજિયાત આવવાનું બંધ થઈ જાય અને મળ ત્યાગની પ્રક્રિયા સરળ થઈ શકે. ત્યારબાદ ગૌતમ બુદ્ધ તે બધા શિષ્યને કહે છે કે મેં તમને ગરમ પાણી પીવાના ચમત્કારી ફાયદાઓ વિશે જણાવી દીધું અને ગરમ પાણી આપણા માટે કેમ જરૂરી છે તેના વિશે પણ જણાવી દીધું છે. હવે હું તમને જણાવું છું કે રોજ સવારે કેટલા ગ્લાસ ગરમ પાણી પીવું જોઈએ. ત્યારબાદ ગૌતમ બુદ્ધ તે બધાને જ કહે છે કે મિત્રો, સવારે ઉઠતા જ તમે સૌથી પહેલાં તો બ્રશ કરો. ત્યારબાદ જો તમને ચા પીવાની આદત છે તો તમે તેની જગ્યાએ તમારે પાણી પીવાની આદત પાડવી પડશે. સવારે ઉઠ્યા પછી ઓછામાં ઓછા 2 થી 3 ગ્લાસ પાણી જરૂર પીવું. જો તમે એકદમથી એટલું પાણી ન પી શકો તો 1 ગ્લાસ પાણીથી શરૂઆત કરો. ધીરે ધીરે કેટલાક દિવસોથી 2 થી 3 ગ્લાસ પાણી પીવાનું ધીમે ધીમે શરૂ કરો. જો સવારે પાણી પી રહ્યા છો તો હલવું ગરમ કરો. આ તમારા પાચનને બહેતર બનાવવામાં મદદ કરશે. ગરમ પાણી પીવાથી માત્ર તમારું પાચન જ બહેતર નથી થતું, પરંતુ ઇમ્યુનિટી પણ મજબૂત થાય. ગરમ પાણી પીવાથી તમારું પાચન તંત્ર એક્ટિવ રહે છે. પરંતુ ધ્યાન રહે, પાણી પીધાના ઓછામાં ઓછા અડધા કલાક સુધી ન તો કંઈ ખાવું ના પીવું. પછી ગૌતમ બુદ્ધ તે બધા જ મિત્રોને કહે છે કે મિત્રો, તમારે દરરોજ 12 થી 13 ગ્લાસ પાણી અવશ્ય પીવું જોઈએ. કારણ કે શરીરમાં પાણીની કમી હોવાને કારણે અનેક બીમારીઓ ઘર કરી લે. ત્યારબાદ ગૌતમ બુદ્ધ કહે છે કે હવે તમને સમજમાં આવી ગયું હશે કે સવારે ખાલી પેટે ગરમ પાણી કેમ પીવું. ગૌતમ બુદ્ધની વાત સાંભળીને બધા જ શિષ્ય કહે છે કે હા ગુરુદેવ, અમને આના વિશે સંપૂર્ણ જ્ઞાન મળી ચૂક્યું છે. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર.